બોલીએ જૈન શાસન. સંભળાય છે અવાજ મારો? સંભળાય તો ઘણું છે, સમજાતું નથી. સમજાય છે પણ ઘણું, પણ સ્વીકારાતું નથી. અચ્છા, આમાં અવાજ થાય છે. એક વાર ટેસ્ટ કરાવી દો પાછું. હલો, હા, ટેસ્ટ કરાવી દો. હલો, હલો, ચાલુ છે ને? ચાલુ છે ને? હવે ઓફ છે. એક મિનિટ. હલો, હલો, વોલ્યુમ વધારે. હલો, હલો, હલો. 2 દિવસ માઇક નથી આવ્યું. 2 દિવસ માઇક નહોતું આપ્યું, આજે માઇક આપ્યું છે ને, એટલે થોડું લાડ કરે છે થોડું. હલો, હા, બોલીએ જૈન, બોલીએ જૈન શાસન. હલો, થોડુંક અવાજ સેટ કરી નાખો. હલો, હલો, હલો. ચાલુ કરો. अरिहंत सहारा मेरा है, मेरा और नहीं कोई सहारा. નમસ્કાર મહામંત્રથી શરૂ કરીશું આપણી યાત્રા. બરાબર છે? अरिहंत सहारा मेरा है. अरिहंत सहारा मेरा है. बोलिए अरिहंत सहारा मेरा है, मेरा और सहारा कोई नहीं. मेरा श्री
યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવો શાંતિ સંતિ કરેલો પત્તો ગઈ મણુતરમ પત્તો ગઈ મણુતરમ. ધમ્મો મંગલમુક્તિઠં અહિંસા સંયમો તવ દેવા વિત્તં નમન્સન્તિ જસ્ય ધમે સયામણો. અંગૂઠે અમૃત વશે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમને સમર્યે મનવાંચિત ફળદાતા. બોલીએ ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ઘર મારા દિયે ભાવે કેવળ જ્ઞાન ભાવે કેવળ જ્ઞાન. મન વિશે આપણે બધા સમજી ગયા કે મનની અવસ્થાઓ કેવી હોય છે. કર્મને આધીન મન વચન ને કાયના યોગો ચાલી રહ્યા છે. તાવ કાયમ ઠાણેનમ મોણેનમ ઝાડેનમ અને પછી બસ આટલું જ કરવાનું છે. આટલું જો થઈ જાય તો કાર્ય સિદ્ધ થઈ જાય. અપ્પાણમ ગોસિરામીનો અર્થ એ થાય છે કે જે મારો પાપકારી આત્મા છે, કષાયયુક્ત જે આત્મા છે, વિષયયુક્ત મારો આત્મા છે, રાગ અને દ્વેષ કરવા વાળો જે મારો આત્મા છે, એને હું શું કરું? ઓસિરામ. ઘરમાંથી જેમ કચરો કાઢીને ફેંકી દઈએ એમ આત્મઘરની અંદરમાં રહેલો કચરો સાફ કરી નાખો. એનું નામ છે અપ્પાણમ ઓસિરામ. એ આત્મ તત્વ ઉપર પડેલી મલિનતા, આત્મ તત્વ ઉપર પડેલા રાગ દ્વેષના કચરાઓ, આત્મ પ્રદેશ ઉપર રહેલા ક્રોધ માન માયા લોભના 4 કષાયો, 5 ઇન્દ્રિયોના વિષયો, સંકલ્પ વિકલ્પો, મારું તારું, હું કરું હું કરું હું કરું, આ બધા કરતા ભાવો અપ્પાણમ. હા બોલો, શું કરવાનું? સંવત્સરીના દિવસે આપણે બધું ઓસરાવી દીધું ને. હળવા થઈ ગયા ને આપણે બધા? ચોખ્ખા થઈ ગયા કે નહીં થયા? અપ્પાણમ બોસિરામી દ્વારા આપણે ચોખ્ખા થયા કે નહીં? તસમ ઈચ્છામી દુક્કડમ અને અપ્પાણમ અતિક્રમ વ્યતિક્રમ મતિચાર અણાચાર જાણતા અજાણતા જે કોઈ પાપ દોષ લાગ્યા હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંતની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ, આત્માની સાક્ષીએ અપ્પાણમ બોલો. હા, કચરો ફેંકી દેવાનો અફસોસ થાય. હા, ઘરમાંથી કચરો ફેંકી દેવાનો અફસોસ જેમ થતો નથી એમ અંતરની અંદરમાં પડેલા રાગ દ્વેષ મોહ માયાને ફેંકી દેવાનો આત્માને જરાય અફસોસ થવો ન જોઈએ, કારણ કે એ મારો સ્વભાવ નથી.
મારું સ્વરૂપ નથી, એ બધું જ વિભાવ અવસ્થાની અંદરમાં ઘટિત થતી તમામ ચીજોને હું ઓસરાવી દઉં છું. આવી જે પ્રક્રિયા જૈન ધર્મની અંદરમાં બતાવી છે, એ પ્રક્રિયાનું નામ છે ધર્મ, એ પ્રક્રિયાનું નામ છે આરાધના, એ પ્રક્રિયાનું નામ છે ઉપાસના. આત્માને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા, આત્માને સમૃદ્ધ બનાવવાની પ્રક્રિયા, આત્માને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા અને આત્માને સિદ્ધ બનાવવાની પ્રક્રિયા, એનું નામ છે સાધના. બરાબર છે? અને એવી સાધના કરવાનો અવસર 84 લાખ જીવાયોનીમાં મને ને તમને બધાને મળ્યો છે. આવી એક સુંદર તક મળી છે, આવો એક અવસર પ્રાપ્ત થયો છે, આવો એક યોગ પ્રાપ્ત થયો છે. હવે એ યોગની અંદરમાં શું કરવું, કેટલું કરવું, કેવું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ બધા પ્રયોગો મારે તમને આજે બતાવવાના છે. તો પહેલા નક્કી કરો તમારે કંઈ કરવું છે કે નહીં. યુવાન જ્યારે વૃક્ષ નીચે સૂતો હતો તો કોઈક માણસને થયું કે આટલો યુવાન થઈને સૂઈ રહ્યો છે, એને ઉઠાડું ને એને કહું કે કામે લાગ ભાઈ. એટલે એને ઢંઢોળીને કહે છે કે ભાઈ કેમ સૂતો છો તું? તો એ બહુ ભૂખ લાગી છે, કેવી રીતે કામ કરું? તો કે ઠીક છે ચાલો તને જમાડી દઉં. અને બહુ બધું જમાડી દીધું, પાછો સૂઈ ગયો. તો કે કેમ સૂઈ ગયો? કે જમ્યા પછી તો હા, ભૂખ્યા પેટે કામ ન થાય અને જમીને પણ કામ ન થાય એવી દશા જો હોય તો આપણી છે કે સાતાના ઉદયમાં ધર્મ ન થાય અને અસાતાના ઉદયમાં ધર્મ કરી ન શકાય. પુણ્યનો ઉદય હોય તો ધર્મ સૂજે નહીં, પાપનો ઉદય હોય તો ધર્મમાં મન લાગે નહીં. હા, કરવું શું? ભૂખ બહુ લાગી છે, જમ્યા વગર કામ નહીં થાય. જમી લઈએ તો કે હવે તો એટલું જમાઈ ગયું છે. હા, એટલે પરમાત્માને કહે છે કે સાતાના ઉદયમાં પણ સાધના કરતો નથી, અસાતાના ઉદયમાં સાધના થતી નથી, અનુકૂળતાની અંદરમાં ધર્મ કરવાનું સૂઝતું નથી, પાપની અંદરમાં અનુકૂળતા શોધવાની પ્રયત્ન કરવામાં ધર્મ ચૂકાઈ જાય છે. એટલે આજનો મેં વિષય રાખ્યો છે ધર્મ સખાયો થાય. તમારા જૈન સેન્ટર સ્ટડી સેન્ટરની અંદરમાં આજે વિષય રાખ્યો છે ધર્મ સખાયો થાય. બરાબર છે? સખાયો એટલે હા, સખો એટલે શું? સખી એટલે બેનપણી અને સખો એટલે દોસ્ત. ધર્મ સખાયો થાય, ધર્મ મિત્ર થાય, ધર્મ આધાર બની જાય, ધર્મ ટેકો આપી દે. કંઈ પણ પરિસ્થિતિ સર્જાય ને એવા ટાઈમે કોઈ મિત્ર આવીને ઉભો રહે અને ખભા ઉપર હાથ મૂકીને કે દોસ્ત ચિંતા ન કરતો, હું છું. અનેક પ્રોબ્લેમની વચ્ચે કોઈ તમારો નજીકનો મિત્ર આવીને શાબાશી આપીને ખભે હાથ નાખીને કહે તું જરા રડવાની ચિંતા નહીં કર, ડરવાની ચિંતા નહીં કર, તારી બધી જ વ્યવસ્થા હું કરી દઈશ, ભલે ધંધામાં લોસ થયો, થોડોક હું તને ટેકો આપી દઈશ, તારે જિંદગીમાં તને ક્યાં અટકી ગયો છે લાવ થોડું પુશ કરી દઈશ, એમ કરીને મિત્ર જે આવે એ કેટલો ગમે? સાચું બોલજો, ગમે કે ન ગમે? જ્યાં અટકી ગયા ત્યાં કોક આવી ગયું, જ્યાં આગળ તમે પડવાના હતા ત્યાં કોક તમને પકડવા વાળું આવી ગયું, જ્યાં ડૂબવાના હતા ત્યાં તમારો હાથ પકડવા વાળો કોઈ મળી ગયો. આવી સ્થિતિની અંદરમાં તમને એ વ્યક્તિ કેટલો ગમે? બોલો, ગમે કે ન ગમે પ્રવીણભાઈ? હા, રોડ ઉપર ચક્કર ખાઈને પડી ગયા પછી કોક ત્યાંથી ખબર પડી કે એવો આ માણસ પડી ગયો છે ને એ પાછો ડોક્ટર હોય, ડોક્ટરને ખબર પડે કે આ વ્યક્તિ પડી ગયો છે ને એવા સમયમાં જો ડોક્ટર આવી જાય તો કેટલું સુંદર કામ થઈ જાય. હા, ધંધાની અંદરમાં નુકસાન થાય ને કોઈ શેઠ તમારો હાથ પકડી લે, કેટલો આનંદ થઈ જાય. એમ પરમાત્માને કહે છે તકલીફની દુનિયામાં તમે મુકાવ ત્યારે, પાંજરાની અંદરમાં પુરાઈને 500 ફટકા ખાતા હોય ત્યારે, ખાણીમાં પીલાતા હોય ત્યારની અવસ્થાની અંદરમાં અને જીવતા ચામડી ઉતારી દે મુનિઓની એ અવસ્થાની અંદરમાં ગુરુ કાનમાં કહી દે કે શરીર તારું નથી, આત્મા તારો છે, જે પીલે છે તારો દુશ્મન નથી, પીલાય છે એ તારું નથી. આવું જ્યારે શીખવાડનાર કોઈ ગુરુ મળી જાય ને તો ઘાણીની અંદરમાં પણ કેવળ જ્ઞાન લઈને પ્રવીણભાઈ જીવ મોક્ષમાં પહોંચી જાય.
કોઈક આધાર જોઈએ છે. આજે તમે આટલા બધા ભેગા થયા તો તે સાહેબ નામનું વ્યક્તિ આવ્યું તો તમે આટલા ભેગા થયા, બરાબર છે. સાકર વગર બધી કીડીઓ ભેગી નથી થતી. એનામાં એટલી અક્કલ છે કે સાકર હોય તો જ બધી કીડીઓ ભેગી થાય, નહીં તો એ દિશામાં જાય નહીં. મને તો કીડીઓનું મગજ જબરજસ્ત લાગે છે. હા, લાઈન ટુ લાઈન જતી હોય. બોલો, આપણે જમવાનું બધું બરાબર ગોઠવ્યું હોય તો લાઈનમાં ઉભા ન રહીએ. હા, ખબર છે કે આ લાઈન છે તો લાઈન તોડીને પૂજાની લાઈનમાં તે તોડવાની વાતો આપણે કરતા હોઈએ, જમવાની લાઈન તોડવાની વાતો કરતા હોય છે. બધું જ લાઈનમાં ચાલતું હોય તો ઘૂસવું કેવી રીતે એ માણસને, કેવું આમ ઘૂસીને અંદર કે આપણી પાસે ટાઈમ નથી, ફટાફટ ઘૂસીને ભાગો ભાઈ. હા, કીડીઓ લાઈન ટુ લાઈન ચાલતી છે. એમાં એક કીડીને મેં કહ્યું કે સાકર છે ને આટલી નાનકડી જ છે, એક જરાક જ છે, અને 1000 કીડીઓ લાઈનમાં છે. એટલે છેલ્લી કીડીને મેં કીધું જરા ઓવરટેક કર, નહીં તો તારા ભાગમાં સાકર નહીં આવે. તો એ કીડીએ મને બહુ સરસ જવાબ આપ્યો, કાલ્પનિક, કે સાકર ખાવા નહીં મળે તો ચાલશે, પણ અમારી કીડીઓની પણ એક ઇજ્જત છે, હવે ઓવરટેક કરી નહીં જઈએ. ધર્મ એટલે મર્યાદામાં જવું, ધર્મ એટલે ડિસિપ્લિનમાં રહેવું, ધર્મ એટલે શિસ્તતામાં રહેવું, ધર્મ એટલે પવિત્રતાની દુનિયામાં ઉભું રહેવું, ધર્મ એટલે પાત્રતા ઊભી કરવી, ધર્મ એટલે જીવનમાં મધુરતા આવે, દ્રષ્ટિમાં નિર્મળતા આવે, મનમાં સારા વિચારો આવે, તમારા શરીરની અંદરમાં પ્રક્રિયાની અંદરમાં સારી આરાધના કરવાનું મન થાય. ધર્મનો અર્થ એ છે કે તમે તમારી મર્યાદાઓ યુક્ત, સંસ્કાર યુક્ત, સંજ્ઞા યુક્ત જીવન જીવવું. અને એના માટે ભગવાને શાસ્ત્રોમાં આટલા બધા નિયમો બતાવ્યા છે. બતાવ્યા છે કે નહીં? પશુ માટે કોઈ નિયમ નહીં, કારણ કે એ લોકો બરાબર ટાઈમ ટુ ટાઈમ ઉઠે છે, ટાઈમ ટુ ટાઈમ જમી લે છે, બધું બરાબર છે. હા, પંખીઓ માટે કોઈ સ્કૂલ નહીં, કારણ કે આમ તમે આકાશમાં જશો, આમ જોશો ને તમે આકાશમાં, તો પંખીઓ બધા કેવા જાય? એકદમ સાથે જતા હોય. આગળ જે મોટો મેન માણસ હોય, મેન પંખી હોય, આગળ જતો ને બાકી લાઈનમાં ગોઠવાય હોય. એક પંખીને એમ ના થાય કે એને ક્રોસ કરીને આગળ જાઓ. પંખીઓ લાઈન ટુ લાઈન, કીડીઓ લાઈન ટુ લાઈન, ગાયો પણ લાઈન ટુ લાઈન. લાઈન ટુ લાઈન કોણ નહીં? હા, અહીંયા ખબર હોય કે બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના, તોય ત્યાં ન ઉતારે. એને નિયમ બતાવવા પડે, એને શિક્ષાઓ આપવી પડે, એને ઉપદેશો આપવા પડે, એના માટે મંદિરો બનાવવા પડે, એના માટે ગ્રંથો બનાવવા પડે, એના માટે ડિસિપ્લિનની વ્યવસ્થાઓ કરવી પડે, એને પચખાણની વ્યવસ્થા કરવી પડે, એને બરાબર કોઈ ગુરુ માથે રાખવો પડે. આ બધું જ કરવાની પાછળનું કારણ છે કે માણસ જ પોતાની લાઈનમાંથી બહાર જાય છે, અને લાઈનમાંથી બહાર જાય છે એના માટે જ શાસ્ત્ર, સંતો, ગ્રંથો આ બધા નિયમો બનાવ્યા. બોલો, બરાબર છે? વાત સમજાય છે મારી વાત? હા કે ના? કે મારા જેવા કેટલા આવ્યા ને સંભળાઈ ગયા? હા, ક્યાં લાઈન છે? તમે જોવો એટલે તમને ખબર પડે ક્યાં લાઈન છે, ક્યાં લાઈન છે. દેખો તો એક આમ ક્યાં લાઈન છે? હું એક જ લાઈનમાં બેઠો છું. સ્કૂલની અંદરમાં બાળકોને પૂછવામાં આવ્યું, બાળકોને કહેવામાં આવ્યું કે રામાયણની આખી રામાયણની જેટલી પણ વાતો છે, રામાયણની જે બધું છે, એનું એક જ લાઈનની અંદરમાં આખી રામાયણનું મહત્વ કેવું હોય તો કઈ રીતે કહી શકાય? એટલે એક છોકરાએ કીધું કે આમ 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 આમ, એને બીજા છોકરાએ કીધું આમ આમ આમ, ત્રીજો છોકરો કે આમ, ચોથો છોકરો કે બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે રામાયણની એક જ લાઈનની અંદરમાં તમારે કહેવાનું છે. એક જ લાઈન બોલો એટલે તમારું કામ પતી જાય, આખી રામાયણ આવી ગઈ. એકદમ બહુ હોશિયાર વિદ્યાર્થી એક હતો, એ ઉભો થયો, એને ચોક લીધો હાથમાં, અને ચોક લઈને બોર્ડ ઉપર એને લાઈન કરી આપી. તો કે આખો આ રામાયણનો અર્થ છે. તો કે શું વાત કરે છે? આ કેમ, આમાં કઈ સમજાણું નહીં, સમજાવો. તો કે જો આ લાઈન એટલે મર્યાદાની રેખા છે, આ મર્યાદાની રેખા જો ઓળંગી ન હોત તો પ્રવીણભાઈ બોલો, આ મર્યાદાની રેખા જો ઓળંગી ન હોત તો રામાયણનું સર્જન થાત જ ને. એક જ લાઈનમાં આખી રામાયણ આવી ગઈ. કેટલો સરસ જવાબ આપ્યો. આપણે લાઈન તોડવામાં મજબૂત, અને
તો ધર્મનો અર્થ છે મર્યાદા, ધર્મનો અર્થ છે સંસ્કાર, ધર્મનો અર્થ છે પાત્રતા, ધર્મનો અર્થ છે પવિત્રતા, ધર્મનો અર્થ છે સ્વભાવ, ધર્મનો અર્થ છે તમારા જિંદગીની અંદરમાં ક્યાંક દુઃખમાં આવી ગયા, તકલીફમાં આવી ગયા, તમને ઉંચકીને ધારીને પકડી રાખે. પાર્શ્વનાથ ભગવાનને જેમ તકલીફની અંદરમાં ધરેન્દ્રને પદ્માવતી આમ પકડી લીધા અને પકડીને જેમ 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 તકલીફમાં આવતા ગયા તેમ તેમ એને ઉપર ઉઠાવતા ગયા. એટલે પરમાત્માને કહે છે ધર્મ સખાયો છે. દુઃખમાં બધા દોસ્તારો ચાલ્યા જશે, ધર્મ ઉભો રહેશે. કોણ ઉભું રહેશે? જે તમારા પરલોકને સુધારી આપે, જે તમારી મતિને સુધારી આપે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી આપે, જે તમારા સંબંધોને સુધારી આપે, જે તમારી સદગતિની વ્યવસ્થા કરી આપે, તમારા જીવનની અંદરમાં કોઈ પણ અગવડતાની વચ્ચે તમને જીવવાની કળા શીખવાડી આપે, એનું નામ ધર્મ છે. હું ધર્મની બહુ મોટી ફિલોસોફી આજે હું તમારી સામે નહીં કરું, કારણ કે ધરતી ઉપર કેમ ચાલવું એ જો નહીં આવડે તો આકાશમાં ઉડવાની ઝંખનાઓ બિલકુલ જુઠ્ઠી છે. હા, મારું શિકાગોમાં ભવિષ્ય હતું. એક ડોક્ટર સાહેબને કઈ ઇમરજન્સી આવી ગઈ, 2,500-3,000 માણસો હોલમાં બેઠા હતા અને આ પણ ધર્મ છે, આપણે શાંતિ રાખવી. પણ એટલે 2,500-2,500 માણસો બેઠું હતું અને હું પ્રવચનના હોલમાં એન્ટ્રી મારી અને એન્ટ્રી મારીને એક ડોક્ટર મને મળ્યા કે સાહેબ ઇમરજન્સી છે, મારે જવું પડશે, આજનો ટોપિક શું છે? મેં કીધું આજનો ટોપિક તો ધર્મ છે મારો. અરે કે સાહેબ આજે મારો ટોપિક ચૂકાઈ જશે, એનીવે હું રેકોર્ડિંગ સાંભળી લઈશ કે વેબસાઇટમાં તમારું લાઈવ છે, ક્યાંક જો થશે તો હું જોઈ લઈશ, પણ એક શોર્ટમાં કહી દઉં. શું કે છે? એકદમ શોર્ટમાં. મેં કીધું હવે એકદમ આટલો મોટો 2 કલાકનો સબ્જેક્ટ કેવી રીતે શોર્ટમાં કહેવાય? કહી શકાય, કારણ કે ભગવાન મહાવીરે 12.5 વર્ષથી 1 પખવાડિયા સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા આ 3 વાત કરી શોર્ટમાં આખું બધું આવી ગયું કે નહીં? હા, ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા ઉત્પન્ન થાય છે, નાશ થાય છે ને ટકી રહે છે. આ 3 વાત ઉપર આખી દ્વાદશાંગી ગણધર ભગવંતે રચના કરી લીધી. ગણધર ભગવંતે આખું વિચારી લીધું કે ભગવાનનું કેવું તત્વ શું છે, ભગવાનનો ધર્મ શું છે, ભગવાને શું વાત કરી, બધી વાત એને સ્વીકારી. હવે ડોક્ટર સાહેબને મારે વાત કરવાની હતી શોર્ટમાં, એટલે મેં કીધું જુઓ મને બહુ ખબર નથી પણ ધર્મનો આટલો અર્થ હોઈ શકે કે ધર્મની અંદરમાં જે માણસ પુરવાયો હોય તો એનો પ્રભાવ આ હોઈ શકે કે તમે જ્યારે ઘરની અંદરમાંથી બહાર નીકળો અને ઘરની અંદરમાં પ્રવેશ કરો તો તમારે તમારો ધર્મ ચેક કરવાનો કે મને ખરેખર મારામાં ધર્મ આવ્યો છે, ખરેખર હું ધર્મિષ્ઠ છું, ધર્મ મારા હૃદયમાં વસ્યો છે. ઘરની અંદરમાં જેવા પ્રવેશ કરું તો ઘરના બધા સભ્યો ફૂલની જેમ ખીલી ઉઠે કે વાહ આવી ગયા તમે, બહુ સરસ. અને ઘરમાંથી તમે બહાર જાઓ તો કોઈ વ્યક્તિ એમ કે જરા જાઓ તો જાઓ વાંધો નહીં, પણ જરા શું કરજો, જલ્દી આવી જજો મયુરભાઈ. અને ઘરમાં પગ મૂકે લો આવી ગયા, હવે એમનું ચાલશે. આવું થતું હોય તો સમજવાનું ગમે તેટલું તત્વ ભણેલા, ગમે તેટલું ધર્મ કરેલો, પણ તમારી બાજુવાળો ધ્રુજે તો સમજવાનું કે ધર્મ તમારામાં આવ્યો નથી. તમારો બાજુવાળો તમને પૂજે તો સમજવાનું તમારામાં ધર્મ આવ્યો છે. બોલો, ધ્રુજે છે કે પૂજે છે? હા હરેશભાઈ, ઓહો બહુ સારું થયું તમે આવી ગયા. એમ કે લો આવ્યા, હવે બધું એમનું ચલાવશે. અને તમે જ્યારે જાઓ ત્યારે કોકના હૃદયમાંથી, કોકના હોઠમાંથી એમ નીકળી જરા જલ્દી આવી જજો. તમારા અસ્તિત્વથી જો આનંદ થાય, તમારા વ્યક્તિત્વથી કોઈને પ્રસન્નતા થાય, તમારા વ્યક્તિત્વમાંથી કોઈને પ્રેરણાઓ મળે, તમારા વ્યક્તિત્વમાંથી કોઈનું મુરઝાયેલું મુખ
કમળની જેમ ખીલતું થઈ જાય તો પરમાત્મા કહે છે તમારામાં ધર્મ પ્રવેશ્યો છે, કારણ કે તમારા વાઇબ્રેશનની અસર હોય છે, તમારા વિચારોની પણ અસર હોય છે, તમારા ચિત્તની પણ અસર હોય છે. સમોસરણમાં ભગવાન બિરાજમાન થાય એટલે આખા સમોસરનું વાતાવરણ બદલાઈ જાય. બદલાય કે ન બદલાય? પ્રભુના બિરાજવા માત્રથી આખું વાતાવરણ ચેન્જ થઈ જાય. એટલે ધર્મનું પહેલું કામ છે તમારા અંદરમાં, તમારા નેચરમાં, તમારા સ્વભાવમાં, તમારી પ્રકૃતિમાં, તમારા પરિણામમાં પૂરેપૂરો બદલાવ લાવી દે. ધર્મ કરવાથી પહેલું શું બદલાય? બોલો, શું બદલાય? હું તમને બીજી રીતે પૂછું, ધન વધવાથી શું બદલાય? તમારી પાસે 5 કરોડ હોય ને 10 કરોડ થઈ જાય, 10 કરોડ હોય ને 20 કરોડ થઈ જાય, 20 હોય ને 25 કરોડ થાય, તો એવા ને એવા જ કપડાં પહેરો, એવી એવી ગાડી રાખો, એને જ મકાનમાં રહો કે બદલાવો? હા અરવિંદભાઈ, એફડી, આ એફડીમાં ને એફડીમાં તો ઉપડી જાશું. બાપાએ સોનાના 10 બિસ્કિટ કબાટમાં રાખ્યા હતા, ડબ્બો પેક રાખ્યા હતા, અને 10 બિસ્કિટો રોજ ખોલે કબાટ, રોજ ડબ્બો ખોલે, એમાંથી ગણે 1, 2 અને 10 મૂકી દે ડબ્બો, પાછો કબાટ બંધ કરી દે, પાછો ખોલે, પાછો કબાટ બંધ કરી દે. આવી રીતે રોજ કંઈક ને કંઈક કરે. છોકરો સોફા ઉપર બેઠો બેઠો જુએ કે પપ્પા રોજ 10 બિસ્કિટ ગણે છે, એક કઈ આપતા નથી. રોજ ગણ્યા કરે છે ને આપતા નથી, રોજ ગણ્યા કરે ને આપતા નથી. એના મગજમાં એક દિવસ ચસક્યું, બાપા થોડા આગા પાછા થયા હશે, કબાટ ખોલ્યો, 10 બિસ્કિટ ઉઠાવે, ડબ્બો બંધ કરીને મૂકી દીધો. બીજા દિવસે ડબ્બો ખોલ્યો, બાપાએ આમ જોયું તો કે ઓ મારા સોનાના બિસ્કિટ કોણ લઈ ગયું, આમાં પાર્લેજી બિસ્કિટ કોણ મૂકી ગયું? એટલે સોફા ઉપર બેઠો બેઠો દીકરો કે પપ્પા તમારે તો ગણવા જ છે ને. સોનાના હોય, સોનાના હોય કે પછી પાર્લે ના હોય, તમારે તો એફડી ગણ્યા જ કરીને 1 કરોડની એફડી થઈ, 2 કરોડની એફડી થઈ, 3 કરોડની એફડી થઈ, અને યમરાજા એકદમ બટન દબાશે, ફટ એફડી નીચે ને તમે ઉપર. તમારે તો ગણવા જ છે, તમારે ક્યાં આપવા છે? દુનિયાની અંદરમાં ધર્મ જે કહે છે કે જીવનની અંદરમાં તમે જે પ્રાપ્ત કર્યું છે એ સમાપ્ત થઈ જાય એ પહેલા વ્યાપ્ત કરી દો, વાવી દો. ધર્મ જીવનની અંદરમાં આવે એટલે વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન આવે, વ્યક્તિના જીવનના પ્રકૃતિમાં પરિણામ આવે, એનું વિચાર બદલાય, એનું દ્રષ્ટિ બદલાય, એની દિશા બદલાય, એનું સોચ બદલાય, એના બધું બદલાવી દેવાની તાકાત છે ધર્મની અંદરમાં. કે ઘાણીમાં પીરાવ્યા પછી એના અંતરના આખા પરિણામ બદલાઈ જાય, જીવતા ચામડી ઉતારીને પરિણામ બદલાઈ જાય. મહાવીરના અંદરમાં કાનમાં ખીલા વાગે, અને છતાંય પ્રભુ મહાવીર કહે છે કે તારો કોઈ જ વાંક નથી, વાંક મારા કર્મનો છે, મારે ભોગવવાનો છે, તું માત્ર નિમિત્ત છું. આવી ખુમારી જેનામાં પ્રગટાવે, જેના સ્વભાવની અંદરમાં રૂઆબ પ્રગટાવે, જેના સ્વભાવની અંદરમાં પાવર પ્રગટાવે, જેના સ્વભાવની અંદરમાં શૂરવીરતા પ્રગટાવે, તેનું નામ છે ધર્મ. એક બેન મને લિફ્ટમાં મળેલા, જૈન છે, મોટું આટલું નાનું. એટલે મેં કીધું બેન કઈ ઘરમાં ગડબડ? તો કે ના ના, આમ તો બધું સારું છે. મેં કીધું ઘરની અંદરમાં કોઈ છોકરો વડ્યો, પુત્ર બધું કઈ આગું પાછું કરી નાખ્યું કઈ? તો કે ના ના, આંબેલ છે. સવારના પોરમાં જ મોઢા ઉપર આંબેલ દેખાય. બોલો, હા, આંબેલમાં તાજગી આવી જોઈએ. એની જગ્યાએ પહેલેથી જ મગજમાં વિચારે કે આજે આંબેલ છે, આજે ઉપવાસ છે, તો મોઢા ઉપર ખુમારી ન દેખાય, મોઢામાં આનંદ. હું ઘણી વખત પૂછું કે સામાયિક બાંધવામાં આનંદ આવે કે પાડવામાં? શેમાં આનંદ આવે પ્રવીણભાઈ? હા, છેલ્લું નમો થોડા ગળાતું હોય ને નવકાર, હા, અરે જે ધર્મના પ્રારંભમાં આનંદ હોય એ જ ધર્મના અંતમાં એટલો જ આનંદ હોવો જોઈએ. તમારા ચહેરાની અંદરમાં પ્રસન્નતા હોવી જોઈએ, તમારા ચહેરાની અંદરમાં એક ધર્મ પ્રત્યેનો અંદરનો રૂડો ભાવ હોવો જોઈએ. ભગવાનને જોતા જ ગૌતમને જે આનંદ થાય, ભગવાનને જોતા જ કે ચંદનબાળાના મુખાર બિંદુ પર કમળ ખીલી ઉઠે, કેટલી તકલીફો વચ્ચે પણ ચંદનાના ચહેરા ઉપર ચમક લાવી શકે, એનું નામ ધર્મ છે. આપણે ધર્મ કરીએ છીએ, વર્ષોથી ધર્મ કરીએ છીએ. તમારા નેચરનો ચેક કરો, તમારી સ્વભાવની દશાનો ચેક કરો. એના એ જ સ્વભાવમાં છો કે ચેન્જ થયો? 50 વર્ષથી માણસ ધંધો કરતો હોય તો આપણને ખબર પડે કે ગાડી, ઘોડા, બંગલા બધું આવી ગયું છે, એટલે લાગે છે કે ધંધામાં કમાયો.
વિદ્યાર્થી રોજ ભણતો હોય, હાથમાં ડિગ્રી આવે, સીએ બની જાય એટલે આપણને લાગે કે ના એ ભણ્યો, બરાબર છે. ડિગ્રી આવે એટલે વિદ્યાર્થીની માપણી થઈ જાય. તમારા વ્યવસ્થાની અંદરમાં બદલાવ આવે તો વેપાર તમે કર્યો છે ખબર પડી જાય. એમ જૈન દર્શન કે છે તમે ધર્મ કરો છો, આરાધના કરો છો, તપ કરો છો, પ્રતિક્રમણ કરો છો, સામાયિક કરો છો, દાન કરો છો, ધ્યાન કરો છો. આ બધું કર્યા પછી નિરીક્ષણ કરો મારા સ્વભાવનું પરિવર્તન કેટલું થયું. ત્યાંને ત્યાં જ છું કે બદલાયો? કડવી જબાન હતી મીઠી બની, તીરછી નજર હતી સીધી બની, આડાવડું વિચારવાનું હતું સીધું વિચારું છું, કોઈના માટેના અભિક્રમો ખોટા હતા એવા અભિક્રમ મારા બદલાયા, અભિપ્રાય બદલાયા કે ત્યાં ને ત્યાં છીએ. જીવનની અંદરમાં ધર્મનો અર્થ છે સ્વભાવ, અને સ્વભાવનું પરિવર્તન કરાવે તેનું નામ ધર્મ છે. યુદ્ધની અંદરમાં જનારો માણસ ક્ષમામાં બેસી જાય, ક્રોધ કરનારો માણસ ક્ષમાવંત બની જાય, અને અહંકાર કરવા વાળો માણસ નમ્ર બની જાય, માયા કરવા વાળો સરળ બની જાય, લોભ કરવા વાળો સંતોષમાં બની જાય, આવેશી વ્યક્તિ ઉપશાંત બની જાય. એનું નામ ધર્મ છે. બોલો, હવે આપણે ધાર્મિક છીએ. ધાર્મિક છે તો પહેલી કસોટી ક્યાં કરવાની? શું બદલાયું? તો તમે વિચારો કે મારો સ્વભાવ બદલાયો કે નથી બદલાયો. અચ્છા, કાંઈ વાંધો, ન બદલાય તો કાંઈ નહીં, પણ સ્વભાવ બદલાવા જેવો લાગે? પહેલા નક્કી કરો, કારણ કે આપણો સ્વભાવ ક્યારે આપણને ખરાબ ના લાગે, અને બીજોનો સ્વભાવ ક્યારેય, જો તમે બોલ્યા હું નથી બોલ્યો, હા, આપણો સ્વભાવ તમને ક્યારેય ખરાબ ના લાગે કે હું તો એકદમ પરફેક્ટ, કોઈ વાંધો નહીં, પણ આ બાજુવાળા જો થોડુંક સરખું કરી લે ને, હા. અને હું તમને કહું, આજે જેટલી પણ સમસ્યાઓ છે એ બધી ઘરની કે સંસ્થાની કે સમાજની કોના કારણે ઊભી થઈ છે ખબર છે? કોના કારણે? હા, બોલો, કોના કારણે? સાધનો ઓછા છે એટલે દુઃખી નથી, હા, સગવડતાઓ ઓછી છે એટલે દુઃખી નથી, બધી જ જાતે સુખી છીએ. માત્ર બદલાવા તૈયાર? હા કે ના? તો હવે ના બદલાવું હોય તો હા, સોફા પર બેઠા બેઠા પત્ર વાંચી રહ્યા હતા પિતા, અને એકદમ ઉકળી ઉઠ્યા, ઉભા થઈ ગયા કે આમ આને આવો કોને લેટર લખ્યો છે, આટલી બધી ગાળો લખી છે, આટલા બધા અપશબ્દો લખ્યા છે, મારા માટે આવું બધું લખ્યું. જોર જોરથી ચિલ્લાવા લાગ્યા. એટલે દીકરાએ કીધું કે પપ્પા આટલું બધું શું સવારના પોરમાં ચિલ્લાવો છો, શાંતિ રાખો ને. તો કે તને જો ખબર નથી આ કાગળમાં કેટલું બધું કોકે લખીને મને મોકલી આપ્યું છે, આટલું બધું એના મનમાં સમજે છે શું, આમ એટલું બધું આવેશ આવી ગયો. એટલે દીકરાએ કીધું કે પપ્પા લાવો હું વાંચું શું લખ્યું છે. એમ કરીને એને કાગળ હાથમાં લીધો અને પહેલું એને એડ્રેસ વાંચ્યું. અરે કે પપ્પા શું ગુસ્સો કરો છો, આ તો બાજુવાળાનું છે. આ કાગળ જે લખ્યો છે એ બરાબર છે, એમાં ગાળો બરાબર લખી છે, અપમાન બરાબર લખ્યા છે, પરંતુ આની ઉપર જે એડ્રેસ છે ને તો બાજુવાળાનું. એમ બેટા, ઓ અચ્છા, આપણું શું, જાઓ બાજુવાળાનું. હા, ભગવાન મહાવીર પણ એમ જ કહે છે કે આત્મા અને શરીર અલગ છે, આત્મા અને જગત અલગ છે, આત્મા અને બહારના સંજોગો અલગ છે. એનું સરનામું બરાબર વાંચી લે કે આ શરીરને થાય છે, મને નથી થતું, આ વ્યક્તિને થાય છે, મારા વ્યક્તિત્વને કાંઈ નથી થતું, આ જગતમાં ફેરફાર થાય છે, મારી જાતમાં તો કાંઈ ન થાય, કારણ કે હું ધ્રુવ તત્વ છું, આત્મ તત્વ છું, ને આત્મામાં ફેરફાર થાય જ નહીં. અને જે ફેરફાર થાય છે એ મારું હોઈ શકે નહીં, અને મારું છે એમાં ફેરફાર થાય શકે. આવું જો ખબર પડી જાય એડ્રેસ મારું નથી તો ઉકળાટ, હા, ઉકળાટ શાંત થાય કે ન થાય? કકળાટ શાંત થાય કે ન થાય? કેટલા લોકોને ક્રોધ આવે છે અહીંયા? આંગળી ઊંચી કરો. હજુ પેલા બેને પણ ત્યાં બેઠા બેઠા કરી. હા હા, ક્રોધ આવે છે તમને લોકોને, તો એક દવા આપી દઉં તમને. બોલો કોને જોઈએ છે દવા? બહુ મોંઘી છે, ચાલશે ને? હા, આવે છે ક્રોધ? હા, ગાંધીજીને પણ આવ્યો હતો કસ્તુરબા માટે.
એની કથામાં લખ્યું છે, એમની આત્મકથામાં ગાંધીજી માટે ગાંધીજીએ લખ્યું છે કે મને કસ્તુરબા જોડે ક્રોધ આવી ગયો ને કસ્તુરબાને 3 દિવસ સુધી મેં નહોતા બોલાવ્યા, પણ પછી છેલ્લે એમ થાય કે જવા દો ને, એમ કરીને ગાંધીજીને થયું કે આ કસ્તુરબા બોલતા જ નથી, 2 દિવસથી રાહ જોઉં છું કે બોલાવે બોલતા નથી. પછી છેલ્લે તો કોને ઝૂકવાનું આવે? બોલો, શું ગાંધીજીને? આપણે શું ગાંધીજીની ક્યાં દોષ આપણે? હા, એ તો ગયા ગાંધીજી તો. હવે આપણે જીવતા કહેવાય એના જેવું કોણ થાય? જવા દો ને. કોણ એના જેવું કોણ થાય? એટલે ગાંધીજીએ વિચાર કર્યો કે શું કરવું હવે. એટલે એને એવું સરસ ગતકડું શોધી કાઢ્યું. ગાંધીજી કીધું ચા બા બનાવો. હવે જેવું કીધું ને ચા બા બનાવો, કારણ કે ગાંધીજી કસ્તુરબાને શું કહેતા હતા? બા કહેતા હતા. એટલે કે ચા બા બનાવો. એટલે કસ્તુરબા કે હા આવ્યા લાગમાં. હા આવ્યા લાગમાં. એટલે કસ્તુરબાએ પણ રસોડાની બારીમાંથી કીધું કે છાપું બાપુ વાંચો, હમણાં ચા આવે છે. કારણ કે ગાંધીજીને શું કહેતા હતા? બાપુ કહેતા હતા. હા એટલે ચા બા બનાવો, કામ થઈ ગયું. બા કે છે છાપું બાપુ વાંચો, ચા. હું એમ જ કહું છું, આવું એડજસ્ટમેન્ટ કરાવે એનું નામ ધર્મ છે. હા, આવા ઉપાધિઓમાંથી પણ સમાધિનું કમાડ લાવી દે એનું નામ ધર્મ છે. બેયને ઉલટા મોઢા હોય ને સીધા મોઢા કરાવે એનું નામ ધર્મ છે. વેરીને પણ પ્રેમી બનાવી દે તેનું નામ ધર્મ છે. દુશ્મનને પણ મિત્ર બનાવી દે તેનું નામ ધર્મ છે. અડચણોને ઓળંગવાની તાકાત આપી દે એનું નામ ધર્મ છે. તરતા ન આવનારને તરતા શીખવાડી દે એનું નામ ધર્મ છે. અને જગતની અંદરમાં બધાથી ઘેરાઈ ગયા પછી હાથમાં ઉપાડીને કહે છે ચિંતા ન કર, કર્મ ભલે વાવાઝોડું લાવે, સુરક્ષા હું તને આપીશ. કર્મ ભલે તને દુઃખ આપે, દુઃખની વચ્ચે પણ તને સાંત્વન આપવાનું કામ હું ધર્મ તરીકે હું કરીશ. દુર્ગતિમાં જવાનો સમય થાય છતાંય હું તને સદગતિમાં લઈ જઈશ. ગેરંટી હું આપું છું. મારા ઉપર ભરોસો રાખ, મારા ઉપર વિશ્વાસ રાખ. હું તારો દોસ્ત છું, તારો સખાયો છું, તારો મિત્ર છું. તારા પડખે રહીને હું ઉભો રહીશ. કર્મ તને દગો આપશે તો હું તારો સગો થઈને ઉભો રહીશ. કોણ કે છે આ? કોણ કે છે આ? કર્મ દુખી કરે અને ધર્મ બોલો સુખી કરે. બરાબર છે ને? ધર્મ સુખી કરે અને કર્મ દુખી કરે. આ ખબર છે કે નહીં? સાવ સીધી વાત છે. તમને પૂરેપૂરો ભરોસો છે કે ધર્મ સુખી કરે, રાઈટ, અને કર્મ દુખી કરે. તો વધારે કોની નજીક છો તમે? ધર્મની નજીક કે કર્મની નજીક? વધુમાં વધુ ધર્મ કરો કે વધુમાં વધુ કર્મ કરો? શું કરો? પર્યુષણ પર્વ આવે એટલે પ્રવીણભાઈ ધર્મ કરી લેવા. પણ બહુ સારી વાત છે, તમારા લોકો માટે એક તાળી આપો કે આટલા બધા પર્યુષણ પછી પણ તમે મને સાંભળવા આવ્યા. હા, એટલે હું છે ને પર્યુષણ પતી જાય ને એટલે બીજા દિવસે હું ટિકિટ મારી હોય ઇન્ડિયા જવાની, એટલે સીધો હું બોમ્બે ચાલ્યો જાઉં. આટલા 23 વર્ષના પર્યુષણમાં લગભગ હું ક્યાંય રોકાયો નથી. આટલા 15 વર્ષથી તો હું અમેરિકા આવું છું પર્યુષણ કરાવવા માટે. પર્યુષણ પૂરું થાય, પારણા પતી જાય એટલે હું નીકળી જાઉં. આ પહેલી વખત એક પ્રયોગ કર્યો કે લાવો ને 15 દિવસ અરવિંદભાઈ જોઈ લઈએ, ચકાસી લઈએ કે વેકેશનમાં પણ વિદ્યાર્થીઓ ભણે છે કે નહીં. હા, ખબર નથી પડતી. પૌરુષણ પૂરતો ધર્મ કરવાનું મન થાય પછી કેમ મન નહીં થતું હોય? એમ થાય કે હા બહુ થઈ ગયું. કર્મમાં ક્યારેય થાકતા નથી અને ધર્મમાં આપણે ધર્મમાં થાકી જઈએ છીએ. જે મને સુખી બનાવે, જે મને શાંતિ આપે, જે મને આનંદ આપે, જે મારા આંસુ લૂછી આપે, જે મારા દુઃખ ભૂસી આપે, મારા અંતર ચેતનામાં મને ટેકો આપે, દુઃખની વચ્ચે પણ મને દાવાનળ વચ્ચે પણ પાણી છાંટણાનું કામ કરીને મને ઉગાડી લે, એનાથી હું દૂર ચાલ્યો જાઉં. અને જે મને નરકમાં ગબડાવે, જે મને પીડાઓ આપે, જે મને રોગ આપે, જે મારા સંબંધો કડવા કરી નાખે, જે મને મારી જિંદગીના સુખના સરોવરની અંદરમાં કાંકરા નાખવાનું કામ કરે, એનો હું દોસ્ત બનાવીને જીવું. કોને દોસ્ત બનાવ્યો છે?
ઉપવાસને કે ભોજનને, મૌનને કે બોલવામાં, ફરવામાં કે યાત્રાને, કોને દોસ્ત બનાવ્યો છે? કાવ્યમાં બહુ સરસ મજાનું એક કાવ્ય લખ્યું છે ભગવાનની વાણી માટે. સુખ છે થોડું ને દુઃખ છે ઝાઝુ, એવો આ સંસાર. સુખ છે થોડું ને દુઃખ છે ઝાઝુ, એવો આ સંસાર. જીવતરમાં જ્યારે જ્વાળ લાગે ને અંગે ઉઠે અંગાર. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. બોલીએ, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. સુખ છે થોડું ને દુઃખ છે ઝાઝુ, એવો આ સંસાર. જીવતરમાં જ્યારે જ્વાળ લાગે ને અંગે ઉઠે અંગાર. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. ચારે બાજુથી આગ લાગી હોય, ચારે બાજુથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તો આપણને એક જ યાદ આવે, બસ હવે મને ધર્મ બચાવશે. મારા ભાઈએ મને દગો દીધો, મને ધર્મ તો નહીં દગો દે. મારા પરિવારે દગો દીધો, મારા નૌકાર તો મને નહીં જ દગો દે. અગ્નિની અંદરમાં નાગ અને નાગણ શેખાતા હતા. યજ્ઞની અંદરમાં લાકડાની અંદરમાંથી કાઢ્યા એને, અને કાઢીને એટલી બધી ભયંકર પીડા, ભયંકર વેદના, એની વચ્ચે પાર્શ્વ કુમારને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાનથી દેખાયું કે આ યજ્ઞની અંદરમાં બિચારા શેકાય છે, બળે છે, તરફડે છે, અને લાકડામાંથી એને ચીરીને બહાર કાઢે છે. આખું શરીર જલી ગયું છે. એવા સમયની અંદરમાં પાર્શ્વ કુમાર નૌકાર મંત્ર સંભળાવે છે, અને એ નૌકાર સંભળાવીને એના અંતર ચેતનામાં સમાધિનું દાન કરે છે, અને શાંતિપૂર્ણ મરણ થાય છે. અને કહે છે કે એ નાગ અને નાગણને, ધરેન્દ્રને પદ્માવતીનું સ્થાન અપાવી દીધું. આનું નામ ધર્મ છે. જે ધર્મ દ્વારા તમારા આત્માની અંદરમાં શાંતિ પ્રગટ થાય, જે ધર્મ દ્વારા તમારામાં સદગુણો પ્રગટ થાય, એવો ધર્મ એમ કહે છે કે તમે ચકાસણી કરો. આટલા વર્ષોથી ધર્મ કરો છો તો તમે ચકાસણી કરો કે તમારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું કે ન આવ્યું. બોલો, આવ્યું કે ન આવ્યું? બદલાયા કે ન બદલાયા? થોડા બદલાયા, થોડા. થોડાની વ્યાખ્યા શું કરવી? ગજબ છો તમે યાર. ચંડકોશીનો સ્વભાવ શું હતો? ક્રોધીલો હતો, બરાબર છે. અને પૂર્વભવની અંદરમાં શું હતા? ચંદ્રરુદ્ર આચાર્ય હતા. આચાર્ય બનીને શિષ્ય ઉપર ગુસ્સો કર્યો, અને શિષ્ય ઉપર ગુસ્સો કર્યો અને થાંભલા જોડે અથડાઈને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામીને ક્રોધની અંદરમાં મૃત્યુ પામ્યા. એટલે આચાર્ય જીવાને પણ સાપ બનવું પડ્યું. સાપ બન્યા પછી આજુબાજુની વનસ્પતિઓ સુકાઈ ગઈ. એની દ્રષ્ટિમાં પોઈઝન જોવે અને માણસને મારી નાખે. આટલી ભયંકર અવસ્થામાં ખાલી જબાનમાં ક્રોધ હતો, આખા શરીરની અંદરમાં ક્રોધ પસરી ગયો અને ઝેર થઈ ગયું. અને પરિણામી આવ્યું કે જ્યાં જન્મ્યો ત્યાં આગળ આજુબાજુ બધું સૂકવી નાખ્યું. કારણ કે એનો સ્વભાવ બદલાવી નાખ્યો. આચાર્યમાંથી ચંડકોશી. તમે વિચાર તો કરો, સંતમાંથી કઈ કોટીની અંદરમાં, આચાર્ય પદમાંથી કઈ કોટીમાં સ્વભાવ વિકૃત થઈ ગયો તો વ્યક્તિની ગતિ પણ બદલાઈ જાય, મતિ પણ બદલાઈ જાય. એટલે ભગવાન કે છે ધર્મનો અર્થ છે સ્વભાવ, અને ધર્મનો અર્થ છે આત્મ સ્વભાવમાં સ્થિર થવું. આત્મ સ્વભાવમાં જે સ્થિર કરે તેનું નામ ધર્મ છે. શરીરના સ્વભાવને ઓળખી લેવો, કર્મના સ્વભાવને ઓળખી લેવો, મન વચન કાયાના યોગને ઓળખી લેવો, અને એને ઓળખી લીધા પછી તમારા આત્માના સ્વભાવમાં ઠરી જવું, શાંત થઈ જવું, સ્થિર થઈ જવું, એનું નામ ધર્મ છે. હવે ભગવાન મહાવીરને કહેવામાં આવ્યું કે તમે જે દિશામાં જઈ રહ્યા છો એ દિશામાં ચંડકોશિક છે,
ભલભલાને મારી નાખે છે, તમે નહીં જતા? બોલો શું કર્યું? દયા ભગવાન કે એનો સ્વભાવ એ જાણે, શું કે છે? એનો સ્વભાવ એ જાણે, એનો સ્વભાવ મારવાનો તો મારો સ્વભાવ તારવાનો. હા, એનો સ્વભાવ મારવાનો છે તો આપણો સ્વભાવ, હા, આપણે કેવો વ્યવહાર કરીએ? સામેનાનો જેવો સ્વભાવ હોય એવો વ્યવહાર કરીએ. જૈસે કો, હા, એક રિક્ષા પાછળ બહુ સરસ મજાનું લખ્યું હતું, ઘણા ટાઈમ પહેલા મેં વાંચેલું, બરાબર છે? એ કહું તમને, ઘણી વખત શાસ્ત્રોમાં નથી લખેલું હતું ને, ક્યારેક આવી દિવાલોમાં પણ લખેલું હોય, ક્યાંક રિક્ષાઓ પાછળ લખેલું હોય. હા, એવું સરસ મજાનું લખ્યું હતું. એને લખ્યું હતું કે પ્યાર કરોગે તો હમ જાન દે દેંગે. શું લખ્યું હતું? હા પ્રિતેશભાઈ, પ્યાર કરોગે તો હમ જાન દે દેંગે, નફરત કરોગે, બોલો આગળનું તમારું બોલો. હવે માફ કરો તો અત્યારે બેઠા હોય અહીંયા, હા, માફની વાતો કરો, મોટી મોટી ફિલોસોફી કરો, આમ ને તેમ ને. એ તો ચીટકો કોક ભરે ને ત્યારે ખબર પડે કે કેટલું માફ થયું. હા, સૈનિકની પરીક્ષા ક્યારે થાય ખબર છે? યુદ્ધ આવે ત્યારે. સૈનિકની પરીક્ષા ક્યારે થાય? જ્યારે યુદ્ધ આવે ત્યારે. વિદ્યાર્થીની પરીક્ષા ક્યારે થાય? જ્યારે પેપર લખવાના હોય. બોલો તો ખરા, પેપર લખવાના હોય ત્યારે. અને ધાર્મિક વ્યક્તિની પરીક્ષા ક્યારે થાય? કે સંજોગ વિપરીત ઉભા થાય ત્યારે. તમારા સંજોગ બદલાય ત્યારે તમારે જોવાનું કે હવે ખરેખર હું આ ધર્મ કરતો હતો કે ધતિંગ કરતો હતો, ખાલી દેખાવનો ધર્મ કરતો હતો, દેખાવનો સામાયિક કરતો હતો કે ખરેખર હું સામાયિક કરતો હતો. હા, તમારી કસોટી દુઃખમાં છે, તમારી કસોટી રોગમાં છે, તમારી કસોટી નિષ્ફળતામાં છે, તમારી કસોટી અપમાનમાં છે, તમારી કસોટી તમારા કર્મના ઉદયમાં છે. કર્મનો ઉદય આવે અને એવા ટાઈમે તમે ટકી રહો, એવા ટાઈમે પ્રસન્ન રહી શકો, એવા તમે સ્થિત બની શકો. તમે માત્ર નિમિત્ત છો, ઉપાદાન મારું છે, તમારો કોઈ વાંક નથી, મારો જ બધો વાંક છે. તમે મારા મિત્ર સમાન છો કે તમે મને દુઃખ આપ્યું તો મને કર્મ નિજરા થઈને હું મોક્ષમાં જઈશ. આવું વલણ તમારામાં ઊભું થાય ત્યારે સમજવાનું કે એ દુઃખ પણ તમને કર્મ નિજરા કરાવે. એટલે આપણી કસોટી ક્યારે? હા, એક ભાઈને મારું વ્યાખ્યાન સાંભળી એવો વૈરાગ આવી ગયો, એવો વૈરાગ આવ્યો. ઘરે જઈને એની ઘરવાળીને કે હું તો કાલે બસ નીકળી જાઉં છું, હવે મારે કોઈ લેવા દેવા નહીં, બસ મને તો બહુ વૈરાગ આવી ગયો, બહુ વૈરાગ આવ્યો. એટલે પત્ની કે ક્યાં ગયા હતા? તો કે તેજ સાહેબનું પ્રવચન સાંભળવા. અરે યાર, કઈ જગ્યાએ ગયા હતા? એવો ઉભરો આવ્યો. ઘરે ગયા એટલે એને કીધું ક્યારે જવું છે? તો કે કાલે. અચ્છા કાલે છે ને, હજી તો વચ્ચે રાત છે. હા ભલે, હવે તમારે જવું છે, ખરેખર વૈરાગ આવ્યો જ છે, તમારે જવું જ છે, ધર્મ કરવો છે, સાધુ બની જવું છે, આમ કરવું છે, ખુશીથી જજો, તમારા આત્માનું કલ્યાણ કરજો. પણ છેલ્લે છેલ્લે તમારી જમવાની ઈચ્છા શું છે મને કહેતા જાઓ. એટલે કંઈક ના, મને તો વૈરાગ છે, તું જે બનાવીશ હું ખાઈ લઈશ. તો ઠીક છે, તો વૈરાગ જેવું જ બનાવો, ખીચડી ને કઢી. એટલે સાંજે એને ખીચડી ને કઢી બનાવી. એટલી મસ્ત કઢી બની હશે, એટલા મસાલા નાખીને આખા ઘરમાં સુગંધ આવવા લાગે. અને પછી જમવા બેઠા, ભાઈ જમવા બેઠા એટલે ખીચડીને કઢી આપી, પેલા ખાધી. અને પછી એને કઢી માંગી. વૈરાગ વાળાનો માપ ક્યાં થાય ખબર છે તમે? વૈરાગ્યની માપણી ક્યાં થાય ખબર છે તમે? જમવા બેસો ત્યારે, વેપારમાં બેસો ત્યારે તમને ખબર પડે કે હા હવે ગયો વૈરાગ, ક્યાં ગયો, રાગમાં ગયો, દ્વેષમાં ગયો, ક્યાં ગયો. અને જમતા જમતા હબડકા લેવા માંડ્યા કઢીના. અને હબડકા લેવા ગયા એટલે તરત જ ગરમ ગરમ ઉકળતી કઢી લઈને આવ્યા. અને પત્ની કે છે, જો હું તો કહું છું તમે તમારું આત્માનું કલ્યાણ કરો, બહુ સારું છે, મનુષ્યનો ભાવ અનંત ભાવ પછી તમને મળે. અને આવો સરસ તે સાહેબના વ્યાખ્યાનથી તમે વૈરાગ આવ્યો, બહુ સારું કહેવાય. તે સાહેબની ધન્ય છે ને તમને ધન્ય છે. ખૂબ સુંદર વાત છે. તમે જાઓ, તમારું આત્માનું, તમારી 7 પેઢીનું કલ્યાણ કરો. આમ તેમ કેટલું સરસ સરસ બોલતા બોલતા કઢી પીરસી. પણ મને એક દુઃખ એ થાય છે કે તમે ભિક્ષા લેવા જશો, અરવિંદભાઈના ત્યાં ભિક્ષા લેવા જશો, અરુણાબેને કઢી ઓરાવશે અને ગરમ ગરમ કઢી લઈને તમે જશો તો રસ્તામાં ઠંડી થઈ જશે અને એ કઢી તમને ભાવશે. મને તો એ દુઃખ થાય. બાકી તો કે હું નથી જાતો, જવા દે. આટલું સ્પીડમાં આપણું મન ચેન્જ થઈ જાય છે, આટલી સ્પીડમાં આપણો સ્વભાવ બદલાઈ જાય છે. એક સેકન્ડની અંદરમાં માણસનો અંદરનો નેચર ટોટલી ચેન્જ થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે ધર્મ તું એવો કર કે સંજોગો આવે છતાંય તું ન બદલાય. રાત હોય તોય ગોળ ગળ્યો લાગે,
દિવસ હોય તોય ગોળ ગળ્યો લાગે, તમે એકલા ખાવ તોય ગોળ ગળ્યો લાગે, તમે બધાની વચ્ચે ખાવ તો પણ ગોળ ગળ્યો લાગે. લાગે કે નહીં? હા, કે ના રાત્રે ખાવ તો બીજો લાગે ને સવારે ખાવ તો બીજો લાગે. તમે ખાવ તોય ગળ્યો, આ ખાય તોય ગળ્યો, બાળક ખાય તો ગળ્યો, મોટો ખાય તોય ગળ્યો, બીમાર માણસ ગોળ ખાય તો પણ ગળ્યો. એટલે ભગવાન કહે છે કે ગોળ ગળ્યો બધી પરિસ્થિતિમાં લાગે, એમ ધર્મ બધી જ પરિસ્થિતિમાં તમને મીઠો લાગવો જોઈએ. હા, ખાલી પવિત્રમાં જ હા શું જાણે આમ કાલે ને કાલે કેવું જ્ઞાન થશે, મોક્ષમાં જશે એવું વાતાવરણ ઉભું થઈ જાય. સમયને સાથે જે ધર્મ કરે છે એ સમય આવે અને માણસ બદલાઈ જતો હોય છે. સંજોગના કારણે ધાર્મિક બને એ વ્યક્તિ સંજોગ હટી જતા ધાર્મિક મટી જાય છે, પણ સમજણપૂર્વક જે ધર્મ કરે છે એ વ્યક્તિ 24 કલાક ધાર્મિક છે. સમયને આધીન ધર્મ કરો છો, શાંતિ શાંતિ. સંજોગના આધારે તમે ધર્મ કરો છો, સમયને આધારે તમે ધર્મ કરો છો, કે જ્ઞાતિના આધારે તમે ધર્મ કરો છો, કે આ જ્ઞાતિમાં જન્મો છે એટલે હું ધર્મ કરું, કે વાતાવરણના હિસાબે તમે ધર્મ કરો છો, કર્મના ઉદયના કારણે તમે ધર્મ કરો છો, આ કુળમાં આવ્યા માટે ધર્મ કરો છો. ભગવાન મહાવીર કહે છે ધર્મ ન સમયની સાથે જોડાયેલો, ધર્મ ન સ્થળની સાથે જોડાયેલો, ધર્મ ન વ્યક્તિ સાથે જોડાયેલો, ધર્મ તમારા આત્મા સાથે જોડાયેલો છે. એક ભાઈ મને કહેતા કે તમને આટલું બધું જ્ઞાન છે તો તમે કેમ મોક્ષમાં ન ગયા? બોલો કેવા ભેજા ચાલે, બોલો તમને આટલું બધું જ્ઞાન છે તો તમે કેમ મોક્ષમાં ન ગયા? મેં તરત જવાબ આપ્યો કે તને લેવા માટે રહ્યો છું. હું એકલો જાવ એને કરતા તું ચાલ ને ભાઈ મારી જોડે, તને કંપની મળશે. મોક્ષ એટલે આનંદ, મોક્ષ એટલે પ્રસન્નતા, મોક્ષ એટલે પરિસ્થિતિ વચ્ચે જીવવાની તમારી તાકાત, મોક્ષ એટલે તમારા આત્મતત્વને સ્થિર કરવાની એક અવસ્થા, અને એની અંદરમાં જે તમને આનંદ, પ્રસન્નતા અને જે તમને જે ખુશી પ્રગટ થાય એનું નામ છે મોક્ષ અવસ્થા. ગોળ ગળ્યો છે બધે જ લાગે એમ ધર્મ કોઈ પણ સમયે કરો, રાતના દિવસના, સ્મશાનમાં એકલા. હા, સ્મશાનમાં ધર્મ થાય કે ના થાય? બોલો થાય કે ના થાય? અમારા ગસ્સુ કુમારે કર્યો હતો. અમારા ગસ્સુ કુમાર બેઠા હતા સ્મશાનની અંદર મકાઉસા કરીને, સસરાએ માથે પાઘડી બાંધી દીધી, અંગારા મૂકી દીધા, શાંત ચિત્તે બેસી રહ્યા, કેવક નલ મોક્ષમાં ચાલ્યા ગયા. થાય કે ના? એને સ્થળ સાથે કોઈ સંબંધ જ નથી, સમય સાથે પણ સંબંધ નથી. તમે 4 વાગે ઉઠીને સામાયિક કરી શકો, 12 વાગે ઉઠીને સામાયિક કરી શકો, 2 વાગે ઉઠીને સામાયિક કરી શકો. બોલો કરી શકો કે ન કરી શકો? હા કે ના? ઘણા લોકો કહે છે ટાઈમ નથી મળતો, તો 2 વાગે ઉઠ, 4 વાગે ઉઠ. હા, તમને એમ કે તમે મારી પાસે 10 લાખ રૂપિયા માંગતા હતા, હું તમને 4 વાગે આપવા આવીશ, તમે હા પાડો કે ના? બોલો હા પાડો કે ના પાડો? અરવિંદભાઈ કેટલા વાગે ઉઠો? લો 2 વાગે. શું ઉઠવાની વાત કરો છો? સુવે જ નહીં. હા, ધન માટે તમે ઉજાગરા કરો છો, ધન માટે તમે દોડાદોડી કરો છો. આખો ભારત દેશ છોડીને, બોલો હવે તો બોલો, હા અહીં ધર્મ ધ્યાન કરવા આવ્યા તમે? હા, કે સાહેબ હું તો અહીંયા ધ્યાન કરું છું. કે ચાલ ને ભાઈ પાલિતાણા તો પછી, હા હું અહીંયા આ કરું છું, તે કરું છું. હા, પણ લક્ષ્ય આપણું અહીંયા શું હતું? કે હું જાઉં, ડોલર કમાવ, વ્યવસ્થા થઈ જાય, છોકરાઓને મોટા કરું. આપણું ગોલ છે. આના માટે આપણે અહીંયા આવ્યા છીએ, બરાબર ને? હા કે ના? સાચું તો બોલો. આના માટે જ આવ્યા છે. પણ આપણા સંસ્કારમાં ધર્મ છે, આપણા જૈન કુળમાં જન્મ્યા છીએ, સંતોના યોગ સાથે જન્મ્યા છે, એટલે આપણને ધન સાથે ધર્મ ગમે છે. માટે ધનની સાથે ધર્મને પણ અમે જોઈન્ટ કર્યો. એટલે મારે તમને કહેવું છે કે બધાને જો ધર્મમાં જોડવા હોય તો ધર્મ સ્થાનક હોવું બહુ જરૂરી છે. બધાને ધર્મમાં જોડવા હોય તો કોઈ કેન્દ્ર સ્થાન હોવું જરૂરી છે. ઘરે ઘરે ટીવી આવી ગયા છતાં પણ થિયેટરો છે અને નવા બને છે. ઘરે ઘરે રસોડા છે છતાં હોટલ બને છે કે નથી બનતી? હા, ઘરે ઘરે રસોડા હોવા છતાંય હોટલ બને છે અને બધા ટેસ્ટ લેવા જાય છે. એમ જૈન ધર્મ કહે છે કે કોઈ સ્થળ સારું હશે, કેન્દ્ર સ્થાનમાં બધા ભેગા થવા માટે જો કોઈ સ્થળ બનશે તો તમારો સમાજ, તમારો પરિવાર, તમારા સંતાનો, તમારા અંદરમાં પડેલા સંસ્કારો બધા જીવતા રહેશે. નહીં તો આ પરદેશની અંદરમાં પંખીઓ બધા ક્યાંય ઉડી જશે, તમને ખબર નહીં પડે. અને પછી કહેશો મારો દીકરો ધર્મમાં નથી. પણ ક્યાંથી હોય? તમે આપ્યું જ નહીં ચાન્સ. હા, 2 લાખનો મોબાઈલ આપવા તૈયાર તમે,
હા, પણ ધર્મનું એક પુસ્તક આપવા તૈયાર નથી, ધર્મનું એક સ્થળ આપવા તૈયાર નથી. પછી કોનો વાંક? પછી વાંક કોનો? તો ધર્મનું પહેલું કામ છે, 12 વાગી ગયા છે, તમે કહો તો ચલાવો, નહીં તો બંધ કરો. ક્યાં ટિકિટ લીધી છે? મારી વાત ગમે છે તમને? નહીં ગમે તોય કરીશ, કારણ કે મને અહીં આગળ બોલવા માટે જ બેસાડ્યો છે. હા, બરાબર ને? તો ધર્મનું પહેલું કામ છે સ્વભાવનું પરિવર્તન. મેં મન વિશે વાતો કરી હતી, કર્મ વિશે વાતો કરી હતી, પણ મન અને કર્મથી પણ એક જો પાવરફુલ તત્વ હોય તો એનું નામ છે ધર્મ. અને ભગવાન મહાવીરે ધમ્મમ શરણમ પવજ્જામી કયો શબ્દ બતાવ્યો? અરિહંત શરણમ પવજ્જામી, સિદ્ધ શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનંતમ ધમ્મમ શરણમ પવજ્જામી. આ અર્થ બતાવીને એમ કે છે કે જગતની અંદરમાં જેટલા પણ શરણ છે ને એ અશરણ થવા વાળા છે. ધર્મ જ એક એવું શરણ છે કે તમને ક્યારેય પણ દગો નહીં આપે. એના શરણે જઈશ તો એ માનો ખોડો છે, એ માનો ખોડો તને ક્યારેય દગો નહીં આપે. ધર્મ તો માનો ખોડો છે. મદન રેખા એના પતિને ખોળામાં નાખીને સમજાવે છે. આ મદન રેખાનું નામ સાંભળ્યું છે તમે લોકો? કોઈ નથી સાંભળ્યું? નમી રાજશ્રીના માતાનું નામ મદન રેખા. હવે પૂછવું પડશે, નમી રાજશ્રીની વાત ખબર છે? બહુ તકલીફ વાળું છે. એટલે આ ના ખબર હોઈએ એટલા માટે બધાને ખબર પડે, આખા વિશ્વને ખબર પડે કે ભગવાન મહાવીરે ખરેખર શાસ્ત્રો શું કીધા છે, ખરેખર ધર્મ શું કીધો છે, ખરેખર તત્વ શું કીધું છે. ભગવાન મહાવીરે પોતાના જીવનની અંદરમાં સાધના આરાધના કરીને કાળ શું કીધો છે, સાધુની વ્યાખ્યાઓ શું કરી છે, આ બધી જ વાતો એક જ ગ્રંથમાં મૂકવા માટે મેં શાસ્ત્રબોધ નામનો એક ગ્રંથ પ્રકાશન કરવાનું નક્કી કર્યું કે જૈન ધર્મની અંદરમાં કાંઈ ન જાણે તો એનો સાર રૂપે કંઈક જાણી લે, સાર રૂપે એને ગ્રંથ મળી જાય અને એના ગ્રંથને હું એને અર્પણ કરું એટલે એને ખબર પડે કે નમી રાજશ્રી કોણ હતા, કપિલ કેવડી કોણ હતા, શાલિભદ્ર શું હતા, કાંઈક ઇન્ફોર્મેશન મળે એટલા માટે મેં ગ્રંથનું આયોજન કર્યું. એ મેં ગઈકાલે પણ તમારી સમક્ષ વાત રજૂ કરી હતી, એ અંતમાં વાત કરીશ. પણ સમયને હું બહુ માનું છું. 11 વાગે બરાબર ચાલુ કર્યું હતું, મને પરેશભાઈ કીધું તો 12 વાગે આપણે પૂરું કરશું. એટલે તમે કહો તો તમારી મીટિંગ 10 મિનિટ છે, એટલે મારે માટે કે તમારા માટે? હા, તો એટલે ઘણી વખત એમ કે ભાઈ 10 મિનિટ અમને આપી દો, બાકી હું પછી પાછું ચલાવું. હા, નહીં પિક્ચરમાં જઈએ તો થોડુંક આપણે પોપકોર્ન ને બધું ખાવાનો ટાઈમ આપે. હા, એવું કંઈક હોય તો એવી રીતે. અને કહેતો હું મારી વાતને અહીંયા વિરામ આપીશ, પૂરું કરીશ. કારણ કે ભગવાને કીધું છે કે સ્વભાવ પરિવર્તન કરે એનું નામ ધર્મ છે, વર્તમાનમાં તમને જીવાડે એનું નામ ધર્મ છે, અને તમારી સદગુણ અને સદગતિને સલામતીને ધ્યાનમાં રાખીને તમારા આત્માનું કલ્યાણ કરે એનું નામ ધર્મ છે. એવા ધર્મને આપણે પામ્યા છીએ, એવા તત્વને આપણે પામ્યા છીએ, એવા આગમોને આપણે પામ્યા છીએ, પરમાત્માએ બતાવેલા તત્વોને આપણે પામ્યા છીએ. તો ચોક્કસ જેટલો પણ સમય મળે એ સમયની અંદરમાં આરાધના કરવા માટે તમારા મનને, તમારા વચનને, તમારા કાયાને, તમારા અંતરના આત્માને જાગૃત કરજો. કારણ કે જીવન ક્યારે પૂરું થશે કાંઈ જ ખબર નથી, ક્યાં પૂરું થશે એ પણ ખબર નથી, કેવી રીતે પૂરું થશે એ પણ ખબર નથી. અને એટલે જ કહ્યું છે ભગવાને કે જરા જાવન પીડઈ વાહી જાવન વઢઈ જાવિન દિયાન હાયંતી તાવ ધમ સમાય રે. જ્યાં સુધી તમારી પાસે શક્તિ છે, જ્યાં સુધી તમારી પાસે ઇન્દ્રિયો સાબુત છે, તમારા શરીરમાં હજી રોગ પ્રવેશ્યો નથી, તાવ ધમ્મમ સમાય રે, ત્યાં સુધી ભગવાન કે છે ધર્મની આરાધનાઓ કરી લો. કારણ કે આંખ છે ત્યાં સુધી વાંચી લો, કાન છે ત્યાં સુધી સાંભળી લો, જીભ છે ત્યાં સુધી સ્તુતિ કરી લો, અને તમારા શરીરમાં બળ છે ત્યાં સુધી સેવા કરી લો, તમારા મનની અંદરમાં પાવર છે ત્યાં સુધી તત્વચિંતન કરી લો, તમારા આત્માનું બળ તમારે જાગૃત કરવા માટે આ બધા જ પ્રયોગો તમારી સામે બતાવ્યા છે. કારણ કે નદી ઝરણું વહેતા વહેતા નદી બને ને નદી અંતે સાગરમાં ભળે, પણ એ પહેલા કેટલા વૃક્ષોને નવપલ્વિત બનાવી દે છે. સૂર્ય ઉગે અને અસ્ત થાય એ પહેલા આખી સૃષ્ટિને પ્રકાશ પાથરી જાય છે. નાનકડું એવું ફૂલ સવારે ઉગે છે, સાંજે કરમાઈ જાય છે, એ પહેલા આખા બગીચાને સુરભીથી ભરી દે છે. એવું જ મારું ને તમારું જીવન છે કે જન્મથી લઈને મૃત્યુ સુધીની અંદરમાં
આપણે પ્રકાશિત બની જઈએ, આપણે તૃપ્ત બની જઈએ, આપણા જીવનની અંદરમાં ગુણોની સૌરભતા પ્રગટ કરી દઈએ, તો જ આ મનુષ્યનો ભવ મારા તમારા માટે સાર્થક બન્યો કહેવાશે. જેટલી પણ શક્તિ પ્રભુ તરફથી મળી છે એ શક્તિનો ઉપયોગ જૈન શાસન માટે, જૈન સંઘ માટે, જૈન સંત માટે, જૈન સાહિત્ય માટે, જૈન ધર્મને સમજવા માટે આપણે જો પ્રયાસ કરશું તો મનુષ્યનો ભવ આપણા સૌ માટે સાર્થક બનશે. અને છેલ્લે અંતે એક જ વાત કહીશ કે તમે બધા ખૂબ જ શાંત દેખાવ છો. આવા ને આવા શાંત ઘરે પણ રહેજો. હા, બદલાતા. હા, કારણ કે આવી શાંતિનો જે આનંદ છે એવો આનંદ બીજે ક્યાંય નહીં મળે. ધર્મ આપણને શાંત બનાવે છે, ઉપશાંત બનાવે છે, પ્રશાંત બનાવે છે અને અંતરની અંદરમાં વિશુદ્ધ બનાવે છે. એવા વિશુદ્ધ ધર્મ માટે કોઈ સામાયિક દ્વારા વિશુદ્ધ બને, કોઈ પ્રતિક્રમણ દ્વારા વિશુદ્ધ બને, કોઈ જ્ઞાન દ્વારા વિશુદ્ધ બને, કોઈ ધ્યાન દ્વારા વિશુદ્ધ બને, કોઈ આત્માના કૌશક દ્વારા વિશુદ્ધ બને. આવા ભગવાને અલગ અલગ પ્રયોગો અને ઉપાયો બતાવ્યા છે. પણ તમને જે રુચિ છે તે રુચિ પ્રમાણે તમે તમારા ધર્મને, તમારા માર્ગની અંદરમાં આગળ વધો. અને કંઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તમારા મનને મજબૂત રાખો. દુઃખ આવી જાય તો કર્મને નજર રાખો. એની વચ્ચે શાંતિથી જીવવું છે તો ધર્મને નજર રાખો. આ જૈન સ્ટડી સેન્ટરના આ સંઘમાં મન, કર્મ અને ધર્મ આ 3 વિષય ઉપર તમારી સામે મારા સહયોગક્ષમ પ્રમાણે બધી વાતો રજૂ કરી છે. અને ચોક્કસ મારી વાત તમને ગમી હશે. ગમી હોય તો ઘરે લઈ જજો. થોડુંક જીવનમાં શું કરજો? હા, શું કરવાનું? સ્વભાવ બદલાઈ જાય તો ઘણી સારી વાત છે, પણ સમજાઈ જાય તો ઘણી વાત સારી છે કે ખરેખર મારે ચેન્જ થવાનું છે, મારે બદલાવાનું છે. આખા જગતની અંદરમાં તમે કાંઈ જ બદલી શકવા સમર્થ નથી, માત્ર તમારી જાત સિવાય. તમારી જાત સિવાય તમે કાંઈ જ બદલી શકો એમ નથી. જે બદલી રહ્યા છે બ્રહ્મ લાગે છે, બ્રહ્મણા છે. ટીચરે પૂછ્યું સ્કૂલની અંદરમાં કે સત્ય અને બ્રહ્મ વચ્ચે શું ફરક? સત્ય અને બ્રહ્મ વચ્ચે શું ફરક? એટલે બધા વિદ્યાર્થી પોતપોતાનો જવાબ આપ્યો કે સત્ય આને કહેવાય, બ્રહ્મ આને કહેવાય, સત્ય આને કહેવાય, બ્રહ્મ આને કહેવાય. એક છેલ્લો સ્ટુડન્ટ કે સર હું બોલું, તો કે બોલ. તો કે સાહેબ તમે જે કંઈ ભણાવો છો ને એ બધું સત્ય છે, પણ અમે ભણી રહ્યા છીએ એવું તમને જાણો છો ને એ તમારો ભ્રમ છે. હા, એટલે મને એવું લાગે છે કે તમે જે સાંભળી રહ્યા છો એ બધું. ને કાઠિયાવાડીનો એક શબ્દ બહુ મને ગમે, બહુ જ સરસ, મને બહુ ગમતો. હા, ભગવાનની એમાં કેટલી બધી વાતો આવી ગઈ ને એવો એક સરસ શબ્દ છે. કોણ છે કાઠિયાવાડના? ગોંડલ, રાજકોટ, આ બધા છે, આટલા બધા છે. પ્રવીણભાઈ તમે કાઠિયાવાડના છો? શું વાત કરો છો? વાવ! અરે કાઠિયાવાડ એટલે આમ તમારે સવારના પોરમાં ગાંઠિયા ને ચા ને ખાઈને એવા તાજગીવાળા થઈ જાય. એટલે એવું કાઠિયાવાડમાં કહે છે ભગવાન તું ભૂલો પડજે. હા, કાઠિયાવાડને ઝાલવાળા બધા આમ એટલી આગતા સાકતા બધા કરતા હોય ને, એટલે એનો એક શબ્દ મને બહુ ગમે. કાંઈ પણ હોય ને તો એમાં એક શબ્દ પહેલાના જમાનામાં, અત્યારે તો ખબર નહીં તમારા ઇંગ્લિશ મીડિયમમાં તમે શું કરતા હશો, પણ એમાં કાંઈ પણ થાય તો કે કાંઈ વાંધો નહીં. હા, આજે રસોઈ નથી બનાવી, બોલો કાંઈ વાંધો નહીં. હા, આજે ધંધો કરવા ગયો તો પ્રોફિટ ન થયો, બોલો કાંઈ વાંધો નહીં. 15,000ની સાડી ને દાગીના પહેરીને ગયો તો કોઈ મારી સામે જોયું નહીં, બોલો બોલો. આ તો ભગવાનનું સૂત્ર છે, કાંઈ વાંધો નહીં. મેં એને કેટલી સાચવી, માંદી હતી તો ફૂટ લઈને જતો હતું ને આમ હતું ને તેમ હતું. જ્યારે હું માંદી પડી એ મારી ખબર કાઢવા આવી નહીં, કાંઈ. મયુરભાઈ ઘરવાળીએ મને આજે વગર કારણે ખખડાવી નાખી. શું બોલવાનું? હા મયુરભાઈ બોલો, શું બોલવાનું? પરેશભાઈ, પ્રવીણભાઈ, અદબ છોડો, અદબ છોડો. તમારે તો બાજુવાળાએ અદબ કરીશું છે ને, આપણી કોપી કરે બધા. હા, અદબ છોડો, આમ નમ્ર બની જાઓ. કાંઈ આટલું બધું મેં તમને સમજાવ્યું, તમારામાં કાંઈ સમજાણું નહીં. ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે.
સાગરના પાણી, આ તો સાગરના પાણી, તૃષા નહીં રે છુપાણી, તૃપ્તિ નહીં રે મળે, ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. તમારા ચેતનને, તમારા આત્માને એ સમજાવવાનું છે કે કર્મ અપૂર્ણ છે અને અપૂર્ણ હોય એ સંપૂર્ણ સુખ આપી શકે જ નહીં. એટલા માટે જે પણ ઘટના બને એ બધી ઘટનાને તમારે એમ જ કહેવાનું, હોય અને હશે કાંઈ વાંધો નહીં. સગવડતા જળવાય તોય કાંઈ વાંધો નહીં. અપમાન મળ્યું, બોલો, કાંઈ વાંધો નહીં. જમવામાં બધાને જમવાનું મળ્યું, મને ન મળ્યું, સાચું કરજો પાછું. મેં ધાર્યું તું શું અને થઈ ગયું શું, બનવાનું શું હતું અને બની ગયું શું, તો તમારે બોલવાનું. હા, સુધારો થાય તોય કાંઈ વાંધો નહીં, ન થાય તોય કાંઈ વાંધો નહીં. વાંધો કાઢવાનું નહીં, નો કમ્પ્લેન, કાંઈ વાંધો હશે, આવું જોઈએ. એકદમ ઇઝી તમે લઈ લો તો કેટલું સારું લાગે. એક ભાઈ છે પેલા એટલા બધા ડિપ્રેશનમાં એટલું બધું આવી ગયા છે, ધંધામાં બહુ બધું નુકસાન થયું અને પાટા નીચે સુઈ ગયા કે સારું જિંદગી સમાપ્ત કરી નાખો, ખતમ કરી નાખો જિંદગી, આ શું છે જિંદગી છે. એટલે એમ કરીને પાટા પર શું થાય. એક ભાઈ કહે, એ ભાઈ શું કરો છો, બહાર આવો. એને કરીને ખેંચીને લઈ આવ્યા, આ બધું ટ્રેન આવે પકડીને ઉપર લાવ્યા. શું થયું તો કે ધંધામાં આટલી અરે શું ચિંતા કરે, ધંધામાં ખોટ થઈ, લે આ ચેક જ્યાં આપીને જેને આપવાનો હોય ફટાક તો એને ચેક આપ્યો. પેલો તો એટલો રાજી થઈ ગયો કે વાહ, આ તો ભગવાન આવ્યા, મરતા મરતા મને બચાવી લીધો. અને એને મગજની અંદરમાં થઈ ગયું કે બસ ચાલો હવે તો બહુ શાંતિ થઈ ગઈ, ભગવાનના ગોખલાની અંદરમાં ચેક મૂકી દો, થોડી મહેનત કરી લો, બજારમાં જાઓ, પાછું જાગવું. એમ કરતા કરતા મહેનત કરતો ગયો, ચેક બેંકમાં નાખવાની જરૂર જ ન પડી. ભગવાને પાછું એને એટલું બધું આપી દીધું. એના મગજની અંદરમાં થયો, જેને મને ચેક આપ્યો ને તો મારો ગુરુ, મારો ભગવાન, હા મને બચાવી લીધો, લાવ એને શોધી લઉં અને શોધીને એને થેન્ક યુ કહી આવું. એટલે 2-5 વર્ષ પછી એને શોધવા ગયો, મળે નહીં. કેટલી જગ્યાએ ગયો, મળે જ નહીં. એક માણસને પોલીસ પકડીને લઈ જતા હતા અને જોર જોરથી પેલો ચિલ્લાતો તો પેલો થયો કે ભાઈ મને કોકે બચાવ્યો છે, મારે પણ કોકને બચાવી દેવો છે. ઓરિજિનલ માણસ તો મને મળતો નથી. એટલે જઈને કહે છે કે સાહેબ એને શું કર્યું, કે જો ને ભાઈ બહુ તકલીફ દે છે બધાને, એટલે હું એને જેલમાં લઈ જાઉં છું. પણ એને કર્યું શું કે ગમે તેને ચેક આપી દે છે. અરે બાપરે, ગમે તેને ચેક આપી દે તો કાંઈ આવે, મને ચેક આપ્યો. બેંકમાં એકાઉન્ટમાં કાંઈ જ નથી અને બધાને ચેક આપતો ફરે છે. એટલે હું તમને એમ કહું છું, તમારા પાસે કાંઈ ન હોય ને તો મારી પાસે શાસન છે, નૌકાર છે, જૈન ધર્મ છે, તત્વ છે, સાધના છે, સંતો છે, ગ્રંથો છે, મારી પાસે બધું જ છે. દુનિયાનું કાંઈ નથી, એનું દુઃખ નથી. મારી પાસે આટલો મોટો મહાવીરનો ધર્મ છે, એનો આનંદ છે. એ તમારામાં હોવું જોઈએ, એ તમારામાં ખુમારી હોવી જોઈએ, એ તમારામાં પ્રસન્નતા હોવી જોઈએ કે ધર્મ માટે હું શું કરું, ધર્મ માટે હું શું કરું, લોકોના કલ્યાણ માટે હું કેટલું કરી શકું. આવું જો તમારામાં એક પાવર આવશે તો ધર્મ સખાયો થાય, ધર્મ તમારું કલ્યાણ કરતો બને, ધર્મ તમારા માટે મંગલ બને, ધર્મ તમારા માટે મોક્ષની યાત્રા બને. 23 વર્ષથી પરદેશની દુનિયામાં હું આવું છું, માત્ર ને માત્ર આ ભગવાનની વાતોને કંઈક હસતા હસતા તમારી સામે. પહેલાના જમાનામાં કડવી દવા પીવાઈ જતી હતી, હવે કોઈ કડવી દવા પીવે એમ નથી. એટલે કોટેડ કરીને નાના રૂપકો સાથે ભગવાનની વાત તમારા ગળે ઉતારવાના પ્રયાસ કરું છું. અને આજે તમારા સંઘમાં એક સરસ મિટિંગ છે, બધા એના માટે આપણે બધા ભેગા થયા છે. પણ મન, કર્મ અને ધર્મની આ 3 શૃંખલા તમારી સામે રજૂ કરી છે. જ્યારે પણ અમેરિકા પાછું આવવાનું થશે, ક્યારે પણ યોગ થશે, ચોક્કસ હું સામેથી ફોન કરીશ કે ભાઈ 2 દિવસ 4 દિવસ મારી પાસે છે. જો તમને બધાને સત્સંગને બધું કંઈ કરવાનું હોય તો ચોક્કસ આવીશ. એટલે અરવિંદભાઈ ત્યાં મારો કોન્ટેક છે, પણ હવે બધા તમે મારા સાથે કોન્ટેકમાં જોડાયેલા છો તો ચોક્કસ. ગઈકાલે મેં શાસ્ત્રબોધની જે વાત કરી હતી કે 32 આગમ સ્થાનકવાસીના, 45 આગમ
દેરાવાસીના અને ગોમટ સમયસાર આદિ દિગંબરોના આ બધા આગમોનો સાર રૂપે 25 વિભાગમાં જેમ હિન્દુ સમાજની જૈન ગીતા હિન્દુ ગીતા છે કે કૃષ્ણ બોલ્યા અને અર્જુને સાંભળ્યું, અહીંયા મહાવીર બોલ્યા અને ગૌતમે સાંભળ્યું, એવા 25 વિભાગમાં તત્વ વિભાગ, કર્મ વિભાગ, આત્મ વિભાગ, લોક વિભાગ એવા બધા શ્લોકના પ્રૂફ સાથે આ ગ્રંથ મારો બનાવવા જઈ રહ્યો છું. અને એ ગ્રંથ સારા વિશ્વની અંદરમાં હું એને આપું, તમારા જૈન સિવાયના વ્યક્તિને પણ તમે આપશો ત્યારે એને એમ થશે કે ભગવાને ખરેખર કેટલા સરસ મજાની શાસ્ત્રની અંદરમાં વાતો કરી છે. વિજ્ઞાન અત્યારે શોધે છે પણ મહાવીર તો 2600 વર્ષ પહેલા બોલ્યા હતા. એ વાત આખા વિશ્વને સમજાય એવો પ્રયત્ન કર્યો છે. અને ખાસ તો યુવાનોને કેન્દ્રમાં રાખીને કરું છું, કારણ કે યુવાનોને 32 આગમો કે 45 આગમના નામ તો દૂર વાત ગઈ, પણ એમાં શું છે એ પણ ખબર નથી. તો આ તમારા સંતાનોને ગિફ્ટ આપી શકો, તમારી સંસ્થાઓને ગિફ્ટ આપી શકો, એટલા માટે આ એક પ્રયત્ન કરું છું. 9 મહિનામાં લગભગ 72,000 એટલે 72,000 શ્લોકોનું મેં વાંચન કરી લીધું છે. અને એમાં 50 આચાર્ય ભગવંતોની મેં સાઇન લીધી છે, કારણ કે આ કામ મારે કરવું બહુ કઠિન એટલા માટે છે કે આચાર્ય ભગવંતના શુભેચ્છાના આશીર્વાદ ન હોય તો આ ન કરી શકાય. એટલે 50 આચાર્ય ભગવંતોની મેં આમાં સાઇન લીધી છે અને મને કીધું છે કે તું આ કામ કર. અને 50 આચાર્ય ભગવંતને આ ગ્રંથ ડમી કોપી હું આપીશ, એ સમજશે, એમાં સુધારા વધારા કહેશે કરીશ, અને પછી એમની સિગ્નેચર દ્વારા આ ગ્રંથ હું બહાર પાડીશ. તો આપના ત્યાં આ ખાલી મારી રજૂઆત છે કે આપને પણ આમાં કંઈ પણ યોગદાન કે કંઈ પણ કરવાની તમારી ઈચ્છા હોય તો તમારા સંઘને છૂટ છે. અને એ કાર્ય તમારા સંઘના આશીર્વાદથી આમાં હું આગળ વધી શકું. અને રોજ મારા 2-4 કલાક મારો સ્વાધ્યાય થાય છે, વાંચન થાય છે અને નવું નવું ઘણું જાણવા મળે છે. જેમ ભગવાન મહાવીરની માતાને કેટલા સપના આવ્યા હતા? 14 સપના. ખબર છે ને તમને બધાને કે ભગવાન મહાવીરની માતાને 14 સપના આવ્યા હતા. પણ તમને એ ખબર છે કે ભગવાન મહાવીરને પણ સપના આવ્યા હતા? બોલો, તમને ખબર છે? ભગવાન મહાવીરને પણ સપના આવ્યા. કેટલાને ખબર છે? ખાલી આંગળી ઊંચી કરો. કલ્પસૂત્રમાં છે, હું કઈ મારા ઘરની વાત નથી કરતો. આ બધો અભ્યાસ કરતા કરતા ખબર પડી કે આવું કંઈક નવી વસ્તુઓ પણ આપણી પાસે છે કે માતાને 14 સપના આવ્યા એ તો ખબર છે, પણ ત્રિશલા માતાના સંતાન એવા વર્ધમાન મહાવીર સ્વામી સાધના આરાધના કરતા 48 મિનિટની એમને ઊંઘ આવી, 48 મિનિટ, અને એની અંદરમાં એમને 10 પ્રકારના સપના આવ્યા હતા. અને 10 પ્રકારના ચિત્રો સાથે આપણી પાસે સપના પણ રેડી છે. આવી ઘણી બધી વાતો આ ગ્રંથોમાં મૂકવી છે કે જેના દ્વારા આપણો સમાજ જાગૃત બને અને જૈન ધર્મના પરિચયમાં આવે. મૂળ પાઠ સાથે, શ્લોક સાથે, આખું જેમ ગીતા છે એમ શ્લોક સાથે આ શાસ્ત્રબોધ તમારા સમક્ષ હું મૂકીશ. લગભગ 1.5-2 વર્ષની યાત્રામાં ચોક્કસ આ ગ્રંથ તમે વસાવજો, તમારા ત્યાં રાખજો, વાંચજો અને ગિફ્ટ આપીને આખા વિશ્વની અંદરમાં શાસ્ત્રબોધને એક પવિત્ર ગ્રંથ તરીકે લોકો સ્વીકારે એવો ભાવ મારો છે, એ વ્યક્ત કરું છું. આજના પ્રવચનનો સાર એ છે, આપણે આપણી જાતને બદલાવવા માટે જ મનુષ્ય ભાવમાં આવ્યા છીએ. આપણા ધર્મ આપણને એમ કે છે શાંત બનવું, ઉપશાંત બનવું અને પ્રશાંત બનવું. અને છેલ્લે કાંઈ યાદ ન રહ્યું, આખા પ્રવચનમાં તમને કાંઈ યાદ ન રહ્યું હોય તો એટલું જ ઘરે જઈને કહેવાનું, કાંઈ વાંધો નહીં. એક્સિડન્ટ થઈ ગયો, કાંઈ, હા, ઘરમાં ચોરી થઈ ગઈ, બોલો, હા, કેમ ચૂપ થઈ ગયા? કાંઈ વાત, જે પણ થયું છે પ્રભુની મરજીથી થયું છે, કર્મના ઉદય પ્રમાણે થયું છે. મેં આટલું સારું ખાધું અને છતાંય મારું પેટ બગડ્યું. ડોક્ટરની આટલી બધી ટ્રીટમેન્ટ કરી છતાંય કંઈ સારું ન થયું. પરેશભાઈ, કાંઈ વાંધો નહીં, બરાબર છે. અને આટલું બધું લેક્ચર આપ્યા પછી પણ તમારામાં પરિવર્તન ન આવ્યું તો મારે કેવું જોઈએ? શું કાંઈ વાંધો નહીં? હા, આટલો કલાક મહેનત, 1.5 કલાક મારી પાસે મહેનત કરાવો અને પછી કે કાંઈ વાંધો નહીં, એમ નહીં. ધર્મના ક્ષેત્રે કાંઈ વાંધો પાડવા કે આજે સામાય કેમ ન થઈ, આજે પ્રતિક્રમણ કેમ ન થયું, આજે આ કેમ ન થયું. કર્મના ઉદયમાં બોલવાનું કાંઈ વાંધો નહીં, પણ ધર્મના ક્ષેત્રે તો કહેવાનું કે કરવાનું જ છે, ચાલશે જ નહીં. આજે મારે એક સામાય કરવાની એટલે કરવાની જ, એમાં ચાલે જ નહીં તો એમાં વાંધો રાખવાનો કે આજે નહીં ચાલે પૂજા કર્યા વગર, આજે આ સ્વાધ્યાય કર્યા વગર મને નહીં ચાલે, તો એની અંદરમાં વાંધો પાડવાનો અને કર્મના ઉદયની અંદરમાં કહેવાનું કાંઈ વાંધો નહીં. બસ આટલું કહી તમારી સામે મારી વાતને વિરામ આપું છું. મારા બોલવામાં ક્ષતિ હોય, જીન આગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય, અને 3 દિવસની અંદરમાં પ્રવચનમાં મારાથી કોઈ દુઃખ દિલ તમારા કોઈના દુખાવ્યા હોય, કારણ કે મારે હસતા હસતા કહેવાનું, થોડું ચાબુક મારવાની પણ આદત છે, થોડી ઢંઢોળવાની પણ આદત છે. પ્રતિમા એમને બનતી નથી, ટાંકણા વાગે ત્યારે જ પ્રતિમા બનતી હોય છે. પ્રવચન મીઠું મીઠું કહું તો પોલિશ થઈ જાય, પણ જો ટાંકણો વાગે તો એમાંથી કોઈ મૂર્તિ જેવી સ્ફૂર્તિ ખૂબ સુંદર મજાની આકાર લઈ શકતી હોય છે.
તો આવો ભગવાન મહાવીરનો બોધ હું અને તમે આપણે બધા જ આપણા જીવનની અંદરમાં કંઈક પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ મનુષ્ય ભવની અંદરમાં, અને એ મનુષ્ય ભવને સાર્થક બનાવવા માટે આપ સૌ ઉદ્યમવંત બનો, પુરુષાર્થવંત બનો અને તમારા જીવનની અંદરમાં સફળ બનો. યહી મંગળ.